રાજપરા માહી સૌપ્રથમ અમે ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરીએ છીએ. આજે અમે દ્રવ્યના કણો વચ્ચે રહેલો અવકાશ સાબિત કરવાનો પ્રયોગ લઈને આવ્યા છીએ, જેમાં મારા સહપાઠી તરીકે કોટડિયા ખુશી, દેત્રોજા માહી, ચંદે હેતવી, સમય આયુષી, ડોડિયા દિયા, પોચાણી વિશ્વ, ભવાણિયા જીયા જેવા અમારા સહપાઠી દ્વારા અમે આ પ્રયોગ લઈને આવ્યા છીએ. આ પ્રયોગમાં સાધન સામગ્રી તરીકે બીકર, પાણી, કાચનો સળિયો અને પેન અને મીઠાનો ઉપયોગ થાય છે. સૌપ્રથમ આપણે એક બીકર લેશું. તેમાં આપણે 100 ml જેટલું પાણી ભરીશું. હવે આપણે પાણીની સપાટી કેટલી છે તે નક્કી કરવા માટે બહારથી બાજુએ પેનથી નિશાન કરીશું. હવે આપણે તેમાં બીકરમાં 1 ચમચી મીઠું ઉમેરીશું. હવે કાચના સળિયા વડે બીકરને દ્રાવણમાં બરાબર હલાવીશું. હવે આપણે બીકરમાં સપાટીનું અવલોકન કરીશું. આ પરથી અવલોકન કરતા જણાય છે કે બીકરમાં ભરેલા પાણીની સપાટીની નિશાની કરેલા ભાગ જેટલી જ છે. મીઠાના કણો પાણીના દ્રવ્યમાં અવકાશ ગોઠવાયેલો હોય છે, તેથી પાણીની સપાટીમાં કોઈ ફરક પડતો નથી. આ પ્રયોગમાં અમને માર્ગદર્શન આપનારા લલિત સર હતા, જેમના માર્ગદર્શનથી અમારો આ પ્રયોગ સફળ ગયો. અમે આશા રાખીએ છીએ કે અમારો આ પ્રયોગ તમને સમજાયો હશે. થેન્ક યુ. વંદે માતરમ. મારું નામ રંગપડિયા માહિર છે. હું ધોરણ 9th એમાં અભ્યાસ કરું છું. આજે હું મારા સહપાઠી જીલ, દેવ, તીર્થ, રાજ, રુદ્ર, પરી, ધ્રુવ, સ્મિત અને હિલ સાથે લલિત સરના માર્ગદર્શન હેઠળ એક પ્રયોગ સમજાવવા માગું છું. આ પ્રયોગનું નામ છે આ પ્રયોગ દ્વારા આપણે સાબિત કરીશું કે દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ કણોથી બનેલ હોય છે. તો સૌ પ્રથમ આપણે એક બીકર લેશું, તેમાં 100 ml પાણી ભરશું અને તેમાં એક સ્ફટિક પોટેશિયમ પરમેંગેનેટનો નાખશું. પછી તેને કાચના સળિયા દ્વારા હલાવીશું. હવે તેમાંથી 10 ml પાણી કસનળીમાં લઈ હવે આપણે બીજા બીકરમાં 90 ml પાણી લેશું અને તેમાં 10 ml કસનળીમાં ભરેલ પોટેશિયમ પરમેંગેનેટનું દ્રાવણ નાખીશું. તમે જોઈ શકો છો કે તેનો રંગ પણ જાંબલી દેખાય છે. હવે ફરી એ પ્રક્રિયા 2-4 વાર કરશી અને 10 વાર કરવા છતાં તે પ્રક્રિયાથી આપણને અવલોકન મળે છે કે પાણીનું પાણી જાંબલી રંગનું જોવા મળે છે. પરથી આપણે નિર્ણય લઈ શકીએ કે દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ કણોથી બનેલા હોય છે, જે અનેક લીટર પાણીને પણ જાંબલી બનાવે છે. થેન્ક યુ. મારું નામ પાડલિયારી. અમે ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરણ 9માંથી અભ્યાસ કરીએ છીએ. મારા સહપાઠીઓ મારવણિયા વિશ્વા, ખાંડીવા રુદ્રા, મયર રાશિ, ફેફર આરવી, ભાટિયા દિયા. આજે અમે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલો છે તે સાબિત કરતો પ્રયોગ શીખીશું. એના માટે સાધન સામગ્રી માટે બીકર, પાણી, કાચનો સળિયો અને પેનની જરૂર અને મીઠાની જરૂર પડશે. સૌપ્રથમ એક બીકર લો, તેમાં 100 ml પાણી ભરો. ત્યારબાદ બીકરની બહારની બાજુએ જ્યાં પાણીની સપાટી છે ત્યાં નિશાની કરો. ત્યારબાદ પાણીમાં મીઠાની ચમચી નાખો. ત્યારબાદ સળિયા વડે મીઠાના પાણીને હલાવો અને અવલોકન નોંધો.
અવલોકન કરતાં જણાય છે કે બીકરમાં ભરેલા પાણીની સપાટી નિશાની કરેલ ભાગ જેટલી જ મીઠાના કણો પાણીના દ્રવ્યના અવકાશમાં ગોઠવાઈ જાય છે, તેથી પાણીની સપાટી વધતી નથી. નિર્ણય: આ પરથી સાબિત થાય છે કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલો છે. થેન્ક યુ.